એકદમ જૂની રીતે નથી ગુંદરને તળવાનો કે લોટ ઉમેરવાનો. ચાલો જોઈએ કાચા ગુંદરની રેસીપી. 2 કપ જેટલા મખાના લેશો, ધીમા ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. ત્યાર પછી એ જ કડાઈમાં 1 કપ જેટલા આપણે બદામ લેશું, 1/4 કપ ઘી ઉમેરીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. હવે એ જ ઘીની અંદર કાજુ શેકીશું 1 કપ જેટલા, અને અડધી મિનિટ શેકાઈ જાય ત્યાર પછી અડધા કપ જેટલા અખરોટ ઉમેરી ફરીથી અડધી મિનિટ શેકી લઈએ. તેને પણ બહાર કાઢી ગેસની ફ્લેમ બંધ કરી 3 કપ જેટલું ખમણેલું ટોપરું આપણે શેકવાનું છે. ગેસની ફ્લેમ બંધ રાખવાની છે. ત્યાર પછી 1 કપ જેટલો આપણે હીરાકણી ગુંદર પાવડર કરી લેવાનો છે. અને જે કાજુ બદામ છે ઠંડા થઈ જતા તેને આ રીતે ચોપરમાં ચોપ કરશું. ટોપરાની સાથે જ ઉમેરીએ. ત્યાર પછી આપણે ગુંદરનો પાવડર, 1 ટેબલસ્પૂન પ્રમાણે સુવાદાણા, 1 ટેબલસ્પૂન પ્રમાણે કાટલું પાવડર અને 1.5 કપ પ્રમાણે આપણે ગોળ ઉમેરશું. 1 કપ પ્રમાણે દેશી ઘી, બધું જ મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી મખાના છે તેનો પાવડર કરી લેવાનો છે. ડિટેલમાં રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં કાચો ગુંદર લખજો, એટલે ડીએમમાં હું લિંક શેર કરીશ. પછી સાથે જ પાવડર ઉમેરી દઈએ. 2 ચમચી ખસખસ અને 1 ચમચી કાટલું પાવડર.